અરે સાહેબ લાગે બહુ દાળવાળા ખાઈ લીધા હે. દાલવડા સારા બનાવે છે આ ભાઈ. શું વાત હે? દાલવડા બનાવે છે ગરમા ગરમ, તમારા આમે બનાવીને આપે લાઈવ. લાઈવ. અને પાછા સિંગ તેલમાં બનાવતા લાગે. સિંગ તેલમાં બનાવે છે. મરચા આપે, ડુંગળી આપે, લીંબુ આપે, બધું નાખીને મસ્ત મજાનું ખાઓ યાર. મજા કરો. અમે ખાઈ લીધા. કેટલા ખાધા તમે? તો અહીંયા પાછળ રહું એટલે અહીંયા આવી જઉં છું ક્યારે ને ક્યારે. અહીંયા ઘરે ખાવાનું જ ના હોય એમ. અહીંયા નવું ઓપન થયું ને તો પાછળ જ રહું છું, અહીંયા આવી જઉં છું. બરોબર. દાળવડા જ ખાવાના? દાલવડા. અરે દાલવડા મળી જાય એટલે બહુ થઈ ગયું. આવા ઠંડીમાં દાલવડા જ ખવાય સાહેબ. બરાબર. ગજબ બાકી. દાલવડા મળી જાય એટલે બહુ થઈ ગયું. આવા ઠંડીમાં દાલવડા જ ખવાય સાહેબ. બીજું કઈ ખવાય? અરે પણ ઉભારો ભાઈ કઈ જગ્યા આવવાનું એ તો કહી દો. આ તમારે આવવાનું છે ને, આ ગેટવે બિલ્ડિંગ છે ને ઉપર, એની એક્ઝેક્ટ ગ્રાઉન્ડ ફ્લોર માં જો આ દુકાન રહી અમદાવાદ દાલવડા. બરાબર. આ જો આ હાઈવે છે, આ ટોરેન્ટ પાવર એક્ઝેક્ટ એની સામે. અહીંયાથી જ્યારે બી નીકળો આ ટોરેન્ટ પાવર દેખાય, જોઈ લો. આ ટોરેન્ટ પાવર બતાવી દો. આની એક્ઝેક્ટ સામે તમારે આવી જવાનું અમદાવાદ દાલવડા. મજા આવી ગઈ ને? ગરમા ગરમ દાલવડા, એ બી સિંગ તેલમાં તમને બનાવીને આપશે અહીંયા. ડુંગળી, લીંબુ બધું કમ્પ્લેટ એકદમ ટનાટન. મજા પડી જવાની. ચલો પૂછી જજો.